સિંચાઈનો સંગમ અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ વધારેલો છે. આ થયા બાદ જ્યારે પાક છે એનું વાવેતર થઈ ગયા પછી એક ગાળો કે એક તબક્કો એવો આવે છે કે જેમાં પાકની લણણી કરવી પડે છે. તો એ માટે જરૂરી છે આધુનિક યંત્રો અને ઓજારો. તો એમાં પણ આપણે બાકાત રહ્યા નથી. શરૂઆતમાં પરંપરાગત પદ્ધતિમાં બળદગાડાથી જ્યારે ખેતર ખેડાતું, અત્યારે વર્તમાનમાં ખેતરોમાં તમે મોટા ભાગે ટ્રેક્ટરોનો ઉપયોગ થતો જોઈ રહ્યા છો. તો એ હરિયાળી ક્રાંતિનું જ પરિણામ છે. અત્યારે વર્તમાન સમયમાં ટ્રેક્ટર, થ્રેસર, હાર્વેસ્ટર, રોટાવેટર, સબમર્સિબલ પંપ અને જંતુનાશકોને સ્પ્રેડ કરવા માટેના બેટરીથી ચાલતા યંત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ કોમ્બિનેશન હતું ટેકનિકલ કારણોનું, જેમાં બિયારણથી શરૂ કરીને આપણે આધુનિક ઓજારોના ઉપયોગ તરફ વળ્યા છીએ અને પરિણામ સ્વરૂપે કૃષિ ક્ષેત્ર છે એ ઉત્પાદકતા વધારી રહ્યું છે. હવે આપણે વાત કરી રહી સંસ્થાકીય કારણોની. સંસ્થાકીય કારણો કે જેની અંદર સૌથી મહત્ત્વનું ફેક્ટર છે કૃષિ ધિરાણ વ્યવસ્થા. કૃષિ ધિરાણ વ્યવસ્થા કોઈ પણ ક્ષેત્ર હોય, ફાઇનાન્શિયલ સપોર્ટ વગર તેનું ડેવલપમેન્ટ પોસિબલ થતું નથી અને આ બાબત કૃષિ ક્ષેત્રમાં પણ લાગુ પાડી શકાય છે. કૃષિ ધિરાણ વ્યવસ્થામાં ખાસ કરીને ગવર્મેન્ટ દ્વારા એક મોટો એફર્ટ એ કહી શકાય કૃષિ ક્ષેત્રની અપેક્સ બેંક, અને એ બેંક છે નાબાર્ડ. નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી. નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ બેંક 1982થી કાર્યરત છે, જેનું કાર્ય માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ વિકાસ માટે ધિરાણ પૂરું પાડવાનું છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટેનો આ માઇલસ્ટોન કહી શકાય કે જ્યારે પર્ટિક્યુલરલી કૃષિ ક્ષેત્ર માટેની એક એપેક્સ બેંકની સ્થાપના કરાઈ. આ સાથે બીજી આરઆરબી, જેને આપણે કહીએ છીએ રિજનલ રૂરલ બેંક્સ, એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો, 1975માં ઉત્તર પ્રદેશના ગોરખપુર અને મુરાદાબાદની અંદર આરઆરબીની શરૂઆત થઈ. શરૂઆત ખૂબ નાના પાયે હતી, પરંતુ ધીમે ધીમે આરઆરબી એ ઓલ ઇન્ડિયાની અંદર અત્યારે ફેલાઈ ચૂકી છે. એટલે કૃષિ ક્ષેત્રના ધિરાણ માટે નાબાર્ડ, આરઆરબી અને હજી ત્રીજી જે બેન્કોની કેટેગરી છે એ છે કોઓપરેટિવ બેંક્સ, કે જે અત્યારે ખૂબ જ સારું કાર્ય કરી રહી છે. એનું પ્રદાન પણ અમૂલ્ય છે. એટલે વર્તમાન સમયમાં ખેડૂતોને કૃષિ ધિરાણ માટે ખૂબ મહેનત કરવી પડતી નથી. લોનની પ્રક્રિયાને યોગ્ય રીતે પૂરી કરી નાખીને તે સરળતાથી ધિરાણ મેળવી શકે છે. આમ ટેકનિકલ કારણોની સાથે સંસ્થાકીય કારણોમાં ધિરાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવી. બીજું મહત્ત્વની બાબત કે મહત્ત્વનું પરિબળ, જમીન સુધારાઓનો અમલ. આપણે બ્રિટિશર યુગથી એક પ્રથા જોઈ હતી. એ પ્રથાને આપણે જમીનદારી પ્રથા તરીકે ઓળખીએ છીએ. જમીનદારી પ્રથામાં જમીનના માલિકોનું જ જમીન પર વર્ચસ્વ રહેતું અને જમીન ઉપર જે મહેનત કરનાર વર્ગ હતો એ વર્ગને ગણોતિયાઓ કે ટેનન્ટ તરીકે ઓળખવામાં આવતા હતા. એક પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવામાં આવી હતી કે જેમાં જે લેન્ડનો ઓનર છે એ જમીનદાર છે અને મહેનત કરનાર વર્ગ છે એ ટેનન્ટ છે. તો આ પ્રથાને સુધારવા માટે થઈને જમીનદારી પ્રથા માટેનો કાયદો નક્કી કરવામાં આવ્યો અને ખેડે તેની જમીન એ કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો. તેની સાથે એક બીજો કાયદો, જમીનની ટોચબંધી, મતલબ કે અમુક મર્યાદાથી વધુ જમીન અમુક વ્યક્તિઓ રાખી શકતી નથી કે માલિકી હક ધરાવી શકતી નથી. આનું એક મહત્ત્વનું કારણ એ હતું કે સરકારે માત્ર કૃષિ ક્ષેત્રનો વિકાસ નહોતો કરવો, પણ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં આર્થિક અસમાનતા ઓછી કરવાની હતી. પરિણામે જે જમીનની ટોચબંધી અથવા લેન્ડ સીલિંગ એક્ટને અમલમાં મૂકવામાં આવ્યો. એટલા માટે થઈને લોકો અથવા ખેડૂતો જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ પ્રોત્સાહિત થયા.
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા માટે ત્યારે જ તત્પર હોઈ શકે કે જ્યારે એને પોતાના કાર્ય માટેનું અનુરૂપ અને મહત્તમ વળતર મળે. કૃષિ ક્ષેત્રમાં પણ આ બાબત લાગુ પડે છે. હરિયાળી ક્રાંતિ અંતર્ગત જે સંસ્થાકીય ફેરફારો કરવામાં આવ્યા એમાં સંસ્થાકીય ધિરાણની સાથે સાથે જમીન સુધારણાઓનો પણ અમલ થયો. પરિણામે ખેડૂતો છે એ ધીમે ધીમે માલિકી હક મેળવવા લાગ્યા. એની સાથેનું ત્રીજું ફેક્ટર છે કે ખેડૂતો માત્ર વાવેતર કરે ત્યારબાદ જ્યારે એ પાક તૈયાર કરે છે ત્યારે એને માર્કેટ સુધી પહોંચાડવો એ ખૂબ જરૂરી વસ્તુ છે. અને એ માટે ખેત પેદાશ ખરીદ વેચાણ વ્યવસ્થા એ પ્રોપર હોવી જોઈએ. અને આ માટે જરૂર પડે છે બે વસ્તુઓની. આ બે વસ્તુઓ કઈ છે? તો ખેડૂત પોતાના ગામથી અથવા પોતાના ઘરથી માર્કેટ સુધી પોતાની ખેત પેદાશને પહોંચાડે એના માટે પહેલી જરૂરી ફેસિલિટી છે રોડ કે રસ્તાઓ. રોડ કે રસ્તાઓ છે એ હશે તો એ માર્કેટ સુધી પહોંચી શકશે. અને સરકારે અત્યારે વર્તમાન સમયમાં રોડ રસ્તાઓનું નિર્માણ કર્યું છે. અને એટલું જ નહીં, નાના નાના ગામડાઓનું અત્યારે ઇન્ટરલિંકિંગ પણ કરેલું છે. એટલે અત્યારે ગામડાનો ખેડૂત છે એ શહેરમાં જે માર્કેટિંગ યાર્ડ હોય છે ત્યાં સરળતાથી પોતાનો ખેત પેદાશ છે કેરી કરીને લઈ જઈ શકે છે. બીજી ફેસિલિટી જોઈએ છે વાહનોની. ટ્રાન્સપોર્ટેશન વગર ખેડૂત છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના પેદાશનું ટ્રાન્સફર કરી શકશે નહીં. અને આ માટે થઈને સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપણે શરૂઆતમાં જોયું હતું પ્રારંભે કે સર્વિસ સેક્ટર તો બહુ ડેવલપ થઈ ગયું છે અને ટ્રાન્સપોર્ટેશન ઇટ્સ અ પાર્ટ ઓફ સર્વિસ સેક્ટર. અને એ પરિણામે ખેડૂતો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ છે માલને ટ્રાન્સફર કરી શકે છે અને પોતાના પેદાશોના વાજબી ભાવો મેળવી શકે છે. એની સાથે જોડાયેલું બીજું ફેક્ટર કે એ છે ખેત પેદાશોના યોગ્ય કે વાજબી ભાવ. કોઈ પણ વ્યક્તિ મહેનત કરે અને જો યોગ્ય વળતર મળે નહીં તો એને મહેનત કરવા માટેનું મોટિવેશન મળતું નથી. ખેડૂતોને આખા વર્ષ દરમિયાન શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી સિઝનમાં દરેક પ્રકારના કષ્ટો સહન કરીને જ્યારે પાકનું ઉત્પાદન કરે છે ત્યારે એનો અલ્ટિમેટ ગોલ હોય છે પોતાની પેદાશોના યોગ્ય ભાવો મેળવવા. અને આ માટે થઈને ગવર્મેન્ટ દ્વારા MSP એટલે કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ ની શરૂઆત કરેલી છે. તો આ માટે થઈને ખેડૂતો છે પોતાનો પાક છે એ માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જઈ શકે છે અથવા રેગ્યુલેટેડ માર્કેટ. આ બે પ્રકારના કોન્સેપ્ટ છે જે એક બહુ સારી વ્યવસ્થાનું નિર્માણ છે જેમાં ખેડૂતો છે એ જથ્થાબંધ વ્યાપારીઓને પોતાનું અનાજ વેચે છે અને એમાં વચ્ચે એક એજન્ટ કે મધ્યસ્થી કે આડતિયાને રાખવામાં આવે છે જે વ્યાપારી અને ખેડૂતોની વચ્ચે મધ્યસ્થી બનીને ખેડૂતોને સારા ભાવ અપાવવાનું કામ કરે છે. તો એક પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ થયું છે. ખેડૂત પોતાની પેદાશને પોતાના વિસ્તારમાંથી લઈ જઈને શહેરી વિસ્તારમાં હવે ખૂબ સરળતાથી વેચી શકે છે. અને મિત્રો, રેગ્યુલેટેડ માર્કેટ તો એક ખૂબ સારી વ્યવસ્થા છે કે જેની અંદર કામ કરનાર વ્યક્તિ એટલે કે એજન્ટે લાયસન્સ મેળવેલું હોવું જોઈએ. લાયસન્સ વગરની વ્યક્તિ છે એ ખેડૂતો અને વ્યાપારીઓ વચ્ચે મધ્યસ્થીનું કામ કરી શકતી નથી. મતલબ કે મધ્યસ્થીઓ દ્વારા ખેડૂતોનું જે શોષણ થતું હતું એ આ તબક્કે આવીને અટકી ગયું. આ હતું આપણું સંસ્થાકીય કારણો કે જેમાં તમે જોઈ શકો છો કે ખેડૂતોને ધિરાણ સરળતાથી મળવા લાગ્યું છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી એન્હાન્સ થઈ છે, સાથે રોડ રસ્તાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને એના પછીનો તબક્કો આવે છે રિસર્ચ એટલે કે કૃષિ સંશોધન. કૃષિ સંશોધન અત્યાર સુધી તમે વિજ્ઞાનમાં સંશોધન કે ટેકનોલોજી સાંભળેલું હશે, પણ કૃષિ ક્ષેત્ર પણ હવે સંશોધનથી બાકાત રહ્યું નથી. અને એ માટે થઈને એક માર્ગો છે એ આપવામાં આવે છે જે ગુણવત્તાનો માર્ગો કહી શકો. અને આ ગુણવત્તાના માર્કાને એગ માર્ક તરીકે ઓળખવામાં આવે છે જે એગ્રીકલ્ચર માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. એગ માર્કનો માર્કો છે એ 100
62 જેટલી વસ્તુઓને આપવામાં આવે છે અને આ 162 વસ્તુઓ છે એ એગ્રીકલ્ચર પ્લસ એગ્રીકલ્ચર અલાઇડ મતલબ કે કૃષિ અને કૃષિ સંલગ્ન વસ્તુઓ છે. તો જે ખેડૂતોને એગમાર્કનો માર્કો મળે છે એ પેદાશોને ખૂબ સારા વ્યાજબી ભાવો પણ પ્રાપ્ત થઈ જાય છે. તો આ હતું કૃષિ સંશોધન. એની સાથે એક બીજી ફેસિલિટી છે એ ડેવલપ કરવામાં આવી, ટેકનોલોજી જેવી રીતે ડેવલપ થઈ અને એને કહેવામાં આવે છે એગમાર્ક નેટ. એગમાર્ક નેટ છે એ એક પ્રકારનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી નેટવર્ક છે જેની અંદર ઓનલાઈન ખેડૂતોને પોતાના ભાવોની વ્યાજબી માહિતી મળી શકે છે. અનેક મંડીઓનું એની સાથે 80થી વધારે મંડીઓને તેની સાથે જોડાણ છે. એટલે 80 મંડીઓમાં કઈ પેદાશના કયા ભાવો ચાલે છે, ઘઉં, ચોખા, બાજરીના શું ભાવો છે એ ખેડૂત એગમાર્ક નેટના માધ્યમથી ખૂબ સરળતાથી જાણી શકે છે. એનો ફાયદો એ થાય છે કે વ્યાપારીઓ દ્વારા ખેડૂતોનું જે નીચા ભાવો દ્વારા શોષણ થતું હતું એ અટકી ગયું છે. અને એની સાથે જોડાયેલું મહત્ત્વનું ફેક્ટર છે ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વિદ્યુતીકરણ. ગ્રામીણ વિસ્તારોની અંદર પહેલાં વીજળીની સવલતો વ્યાપક પ્રમાણમાં હતી નહીં, પરંતુ હરિયાળી ક્રાંતિ બાદ સરકારે દરેક ક્ષેત્ર જે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત હતું એના વિકાસ માટેના એક્શન પ્લાનો તૈયાર કર્યા અને એમાંનું એક પગલું એટલે ગ્રામીણ વિદ્યુતીકરણ. ગ્રામીણ ક્ષેત્રમાં મહત્તમ પ્રમાણમાં વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ સરકારનો પ્રયત્ન હતો. એનો ફાયદો કૃષિ ક્ષેત્રને થયો, કારણ કે કૃષિ ક્ષેત્રમાં સિંચાઈ માટે થઈને ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત પડે છે. કહી શકીએ કે ઇલેક્ટ્રિસિટી પાયાની જરૂરિયાત છે. આમ આ 3 પ્રકારના કારણો ટેકનિકલ, સંસ્થાકીય અને ત્રીજા ભાગને તમે અન્ય કારણોમાં ડિવાઈડ કરી શકો. તેના દ્વારા કૃષિ ક્ષેત્રે અત્યારે ખૂબ પ્રોગ્રેસ કરી છે. આ વાત હતી મિત્રો હરિયાળી ક્રાંતિની. હરિયાળી ક્રાંતિ જે શરૂ થઈ 1966-67માં પણ જેના મીઠા ફળો જે આપણને આજે મળી રહ્યા છે. જેમ કોઈ પણ બાબત હોય એના 2 પાસાઓ તમને જોવા મળે છે. એક સારું પાસું હોય અને એક નબળું પાસું હોય. એમાં હરિયાળી ક્રાંતિ પણ બાકાત નથી. હરિયાળી ક્રાંતિ જે 66માં શરૂ કરેલી અને વર્તમાનમાં હજી આપણે કહી રહ્યા છીએ કે વી નીડ સેકન્ડ ગ્રીન રેવોલ્યુશન, મતલબ કે બીજી હરિત ક્રાંતિની હજુ જરૂર છે. ત્યારે આપણે આ હરિત ક્રાંતિના સારા અને ખરાબ પરિણામોને ભૂલવા જોઈએ નહીં. તો આપણે શરૂઆત કરીએ કે હરિયાળી ક્રાંતિ એ કયા કયા સારા પરિણામો આપણને દેશને આપ્યા છે. તો તેમાં આપણે જોઈશું સિદ્ધિઓ. હરિયાળી ક્રાંતિમાં અચીવમેન્ટ શું જોવા મળ્યા છે? તો પહેલું છે ઉત્પાદનમાં વધારો, બીજું છે ગ્રામીણ રોજગારીમાં વધારો, ત્રીજી સૌથી મોટી અચીવમેન્ટ છે. સૌથી મોટી એટલા માટે કે શરૂઆતથી જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારે આપણે ડિપેન્ડન્ટ હતા. આપણે ફૂડ ગ્રેન ઇમ્પોર્ટ કરતા હતા, પણ હરિયાળી ક્રાંતિના પરિણામે આપણે અનાજની આયાતો હળવી બનાવી અને ધીમે ધીમે હળવી બનાવવાના બદલે આપણે બીજા દેશોને આપણે અનાજની આયાત કરતા થયા છીએ. એની સાથે અપેડા બહુ સારી રીતે સંકળાયેલું છે. એગ્રીકલ્ચર પ્રમોશન ગુડ્સ એક્સપોર્ટ કમિશન આ એજન્સી છે કે જે કાર્ય કરે છે ફૂડ ગ્રેનને ઇમ્પોર્ટ કરવા. એની સાથે એક બીજું મહત્ત્વનું છે કૃષિ આધારિત ઉદ્યોગોનો વિકાસ. કિંમતો પર પણ એની અસર થઈ કે આપણને ખૂબ સસ્તા ભાવે છે એ કઠોળ છે, સિરિયલ્સ છે, પલ્સીસ છે એ બધું મળવા માંડ્યું. અને સૌથી મહત્ત્વનું કે આર્થિક વિકાસનો આધાર કૃષિ ક્ષેત્ર છે. ખેડૂતોના દૃષ્ટિકોણમાં પણ પરિવર્તન થયો છે. સૌથી પહેલું છે ઉત્પાદનમાં વધારો. એ મેં તમારી સમક્ષ જ પહેલાં આંકડા મૂકેલો હતો કે 508 લાખ ટન અનાજનું ઉત્પાદન કરતા હતા, એટલું ઘઉંનું જ. એના બદલે 2006-07ની અંદર આપણે 2308 લાખ ટનના ઉત્પાદન સુધી પહોંચી શક્યા છીએ. બીજું છે ગ્રામીણ રોજગારી વધી છે. બેરોજગારી ભારતની પાયાની સમસ્યા છે, ત્યારે કૃષિ ક્ષેત્ર છે એ રોજગારી પૂરું પાડનાર સૌથી પાયાનું ક્ષેત્ર છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી પૂરું પાડનાર એકમાત્ર ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર છે. તેની સાથે જ કહી શકીએ
કે પ્રોસેસિંગ ઉદ્યોગોનો વિકાસ થયો. પ્રોસેસિંગ ઉદ્યોગોનો વિકાસ થવાથી કૃષિ ક્ષેત્રમાં તો રોજગારી મળી જ હતી, પણ એની સાથે સાથે આવા પ્રોસેસિંગ ઉદ્યોગોમાંથી પણ લોકોને રોજગારી મળવા માંડી. એ સાથે જ બીજા ઉદ્યોગો જેવા કે કૃષિ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા નિપજકો છે, ટ્રેક્ટર, થ્રેસર, હાર્વેસ્ટર, આ બધા સાધનોનું ઉત્પાદન કરનાર ઉદ્યોગો પણ વધ્યા. એની સાથે જંતુનાશકોનું ઉત્પાદન કરનાર કારખાનાઓનું પ્રમાણ પણ વધ્યું છે અને એની સાથે સાથે રાસાયણિક ખાતરના એકમોનું પ્રમાણ પણ વધ્યું છે. જો ટૂંકમાં કહું તો કૃષિ ક્ષેત્ર માત્ર કૃષિ ક્ષેત્રમાં જ રોજગારીનું સર્જન નથી કર્યું, પણ કૃષિ ક્ષેત્રના આધાર ઉપર અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો અને પરિણામે કૃષિ ક્ષેત્રની સાથે સાથે આ આનુષંગિક રોજગારીની તકોનું પણ નિર્માણ થયું છે. આમ હરિયાળી ક્રાંતિને પરિણામે ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે અને તેની સાથે સાથે રોજગારીમાં પણ વધારો થયો છે. અને એનો બીજો એક સારો પાસો એ છે કે ડેમની વ્યવસ્થા કે બંધોનું નિર્માણ ભલે કૃષિના વિકાસ માટે થયું, પણ અત્યારે એ માનવીય માટે એ વરદાનરૂપ છે. જ્યારે અત્યારે વર્તમાન સમયમાં ચોમાસું કે રેઇની સિઝન છે એના કોઈ એક્યુરેસી જોવા મળતી નથી, ત્યારે આ સિંચાઈ વ્યવસ્થા એ માનવજાત માટે પણ બ્લેસિંગ રૂપ છે. સિદ્ધિઓની સાથે મેં તમને હમણાં જ કહ્યું એમ મર્યાદાઓ કે લિમિટેશન પણ એટલા જ પ્રમાણમાં જોડાયેલી છે. તો આ લિમિટેશન ઉપર આપણે એક નજર નાખીશું. મિત્રો, આ ઉત્પાદકતા વૃદ્ધિ તમને દર્શાવે છે 2012, 2013 અને 2014ના આંકડા આપણે સમક્ષ મૂક્યા છે, જેની અંદર મેં 3 પ્રકારના અનાજો લીધેલા છે: ઘઉં, કોર્સ ગ્રેઇન અને ચોખા. આપણી ભારતની ફૂડ ગ્રેઇન પોલિસીમાં આ 3 અનાજો એટલે કે રાઈસ, કોર્સ ગ્રેઇન અને વીટનો જ ઉપયોગ થયેલો છે. તમે આંકડાના આધારે સમજી શકશો કે ચોખાનું ઉત્પાદન છે 2012માં 105.2 મિલિયન ટન હતું, જે 2014માં 107 મિલિયન ટન થવા પામ્યું છે. આંકડાઓના આધારે તમને એટલું જ કહીશ, ઘઉં હોય કે ચોખા કે કોર્સ ગ્રેઇન હોય, હરિયાળી ક્રાંતિના પરિણામે આજે આ 3 પ્રકારના અનાજોના ઉત્પાદકતા વધી છે, જે તમે ચાર્ટ સ્વરૂપે પણ જોઈ શકો છો, જે તમને બતાવે છે કે 2012, 2013 અને 2014ની અંદર ચોખાનું ઉત્પાદન પ્રતિ વર્ષ